હેલો મેગ્નેટ ફેમિલી, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ મેગ્નેટ લાઈફ વ્લોગ્સ. જય મહાદેવ, હરે કૃષ્ણ. તો આજના સરસ મજાના વ્લોગમાં તમારું સ્વાગત છે. હોપ કે તમને કાલનો વિડીયો ગમ્યો હશે. અને બસ આજે તો મિષ્ટીને સ્કૂલે જવાનું છે. આમ તો હજી તબિયત એટલી સારી નથી, પણ છતાં હવે એક્ઝામ નજીક આવે છે. 10 તારીખે એક્ઝામ શરૂ થાય છે, તો હવે તો રેગ્યુલર સ્કૂલે જવું પડશે. અને નીલે પણ ઓફિસ જશે. ઓકે, અને ચા પાણી નાસ્તો પણ થઈ ગયા છે. અને હવે મિષ્ટીને સ્કૂલે મૂકવા જઈ રહ્યા છીએ. ઓકે, તો સ્કૂલે જઈને આવું પછી મળીએ. સરસ, પછી કેવું લેટ થાય છે. ચલો ફટાફટ, ચલો મમ્મા જાય છે તો પછી જાઓ. ચલો ફટાફટ, રાધોડી ભાગા ભાગી કરવા માંડો. ચલો 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 ચલો. હા ચલો, હા ચલો. તો ચલો મિષ્ટીને સ્કૂલે મૂકીને આવું પછી મળીએ. તો મિષ્ટીને મૂકીને આવી ગઈ છું અને અત્યારે પપ્પાની ચાની તૈયારી કરું છું અને બ્રેડ શેકું છું. અને અહીંયા ચા છે અને બાગ બકરીની ગ્રીન ટી છે, મિન્ટ ફ્લેવરની. અને પપ્પાની ને મમ્મીની ગ્રીન ટી બનાવવાની છે. તો અહીંયા મેં ગ્રીન ટી ગરમ પાણીમાં એડ કરી દીધી છે. અહીંયા ચા છે અને હવે બ્રેડ શેકું છું. તો બધાના ચા નાસ્તો ને બધું પતી ગયું છે. હવે નિલયનું ટિફિન કરું છું અને નિલયને લઈ જવાનું છે આજે ભીંડો. નિલય કંઈ લિક્વિડમાં નથી લઈ જતા, ખાલી રોટલી, શાક ને સલાડ એવું જ લઈ જાય છે. એટલે બસ એમની માટે ભીંડાનું શાક અને રોટલી કરું છું. અને અમારા માટે આજે કરવાનું છે ગુવાર ઢોકળીનું શાક. અને તો ગુવાર ઢોકળીનું શાક અલગ રીતે બનાવવાનું છે આજે. તો બનાવશું એટલે તમને પણ બતાવીશું. ઓકે, ચાલો બાય. તો ટિફિન તો બની ગયું છે અને હવે નિલય પણ મને લાગે છે તૈયાર ઓલમોસ્ટ થઈ ગયા હશે અને દીવો કરતા હશે. તો બસ જો નિલય દીવો કરે છે અને ઓફિસ જવાની તૈયારીમાં છે. તો અહીંયા નિલય દીવો કરે છે અને નિલય ઓફિસ જાય પછી બાકી બધું કપડાં સૂકવવાનું, વાસણ ચડાવવાનું, બાકી બધું કામ પતે. બરાબર, તો ચલો ચલો જય મહાદેવ. તો જો નિલય તો ગયા ઓફિસ અને અહીંયા પપ્પા ન્યૂઝપેપર વાંચે છે. ગુડ મોર્નિંગ પપ્પા, જય મહાદેવ. જય મહાદેવ. શું ન્યૂઝપેપરમાં શું કંઈ નવા સમાચાર કંઈ જાણવા જેવું? આજે મેં વાંચ્યું છાપામાં કે અમદાવાદ થી 44 કિલોમીટર ગઢુ ગામ આવેલું છે.
અને રઢુ ગામમાં એક કામનાથ મહાદેવનું મંદિર છે, બહુ વર્ષો જૂનું મંદિર છે. બરાબર. અને એના બધા ફોલોઅર્સ અનુયાયીઓ બધા ફોરેનમાં છે ને લોકો બહુ માણે છે, બહુ માણસો ત્યાં આવે છે. હવે ત્યાં આગળ આ લોકોએ ગામ વાળાએ પહેલા એવું નક્કી કર્યું હતું કે જેના ઘર ગાય ભેંસ વિયાણી થાય ને એની જે ઘી હોય એ પહેલું ઘી મંદિરમાં આપવાનું, બધા કમ્પલસરી. એટલે બધા ત્યાં આગળ માટલામાં ઘી ભરી અને આપી દે. તો તમે એના માટે એક જુદો રૂમ રાખ્યો છે જેમાં માટલા ભરેલા છે, ઘી ભરેલા. અને આની અંદર એ લોકોએ લખ્યું છે કે એક 629 વર્ષ જૂનું ઘી છે ને અત્યારે એવું ને એવું છે. બરાબર, સારું કહેવાય. હા, અને કોઈ જાતના જીવાત કઈ અંદર થતું નથી, કોઈ જાતનું બહારથી બી અંદર નથી જતું. અને હવે લોકો એના પછી એવું જ નક્કી કર્યું કે કઈ એમને તકલીફ હોય ને એમને બાધા રાખે તો એમ કે આપણે ઘી ત્યાં ચડાય છે એટલે માટલામાં ઘી એડ કરે એટલે માટલું ભરીને આપી જાય છે. જે લોકોએ બાધા રાખી હોય નાની હોય તો નાની, એટલે ત્યાં આગળ એ પ્રમાણે જો આખા રૂમમાં માટલા ભરેલા છે. કે ફોટો છે એનો છે. અને બીજું એક હમણાં આજે સાળંગપુરના હનુમાનમાં હનુમાન જયંતિ ની ઉજવણી કરવાના છે અને બજરંગબલીની 54 ફૂટ ઊંચી મૂર્તિ મૂકવાના છે, જે ગમે ત્યાં મૂર્તિ પણ આપણને દેખાશે. અને બહુ સરસ આ લોકોએ આયોજન કર્યું છે. ને આજે લોકોએ જે બધાને પ્રસાદ માટે છે એમાં મોટું ભોજનાલય નવું બનાવ્યું છે, એમાં એક સાથે 4000 માણસ બેસીને પ્રસાદ લઈ શકે. વાહ વાહ, સરસ કહેવાય. એટલે આજે ત્યાં આગળ બહુ મોટો ઉત્સવ છે. આપણે ભલે કાલે હનુમાન જયંતિ બધે બનાવે છે પણ સાળંગપુરના હનુમાનમાં આજે મૂર્તિની પ્રતિષ્ઠા કરીને આજે બનાવે. સરસ સરસ. તો બતાવ બાપા ઓલો ફોટો માટલા વાળો જાણવા જેવું બાકી સરસ કહેવાય. આવું એકચ્યુઅલી બધી જગ્યાએ બધા ગામમાં રાખવું જોઈએ. હા, જો આ રહ્યા માટલા છે ને. ઓહો, કેટલા માટલા છે. તો ગીત કેટલું હશે. બરાબર. અને મૂર્તિનો ફોટો છે હનુમાનજીની મૂર્તિ પાછળ લાગે છે. ના, એ નથી સાળંગપુરના હનુમાનનું છે. હા, સરસ સરસ. લો, બજરંગબલી કી જય. તો ચલો હું થોડું ઘણું બીજું કામ પતાવી લઉં, પછી ફરીથી મળીએ અને જોઈએ મમ્મી શું કરે છે. તો ફ્રેન્ડ્સ, આજે આપણે ગુવાર ઢોકળીનું શાક બનાવીશું. કેમ કે અત્યારે ઉનાળામાં ગુવાર બહુ સરસ આવે છે, તો મન થઈ જાય કે ભાઈ એકાદ વખત બનાવીએ. તો ગુવાર ઢોકળીનું જો તમે બનાવતા હો, આ મારી રેસીપી આ રીતે છે, પણ તમારી કેવી છે જણાવજો. તો ચાલો શરૂ કરીએ. ઢોકળી પહેલાં બનાવીએ. તો ઢોકળી બનાવવા માટે મેં આ 1 વાટકી ચણાનો લોટ લીધો છે અને 5 વાટકી ઘઉંનો લોટ છે. એમાં મેં અડધી ચમચી જેટલો અજમો લઈશું. એક ચમચી જેટલા તલ, થોડી હિંગ, કાશ્મીરી મરચું, હળદર, ધાણા જીરું, થોડું મીઠું, અને થોડું લીંબુ. તમે આમાં ખાંડ પણ ઉમેરી શકો છો, પણ મેં નથી નાખી. તો આ ઢોકળીનો લોટ તૈયાર છે. આ ટાઈપનો બંધ કરવાનો છે. એને આપણે 10 મિનિટ રેસ્ટ આપી દઈએ. 10 મિનિટ થઈ ગઈ છે. તો મેં હવે આના આવી નાની નાની મેં ઢોકળી બનાવી છે ગોળ. નાના નાના આટલા લુવા લેવાના અને પછી એને લુવો કરી અને દબાઈ દેવાનું. હાથેથી થોડું આમ પોલું કરી દેવાનું છે, ગોળ શેપ આપીને. બહુ જાડી કે બહુ પતલી પણ નથી રાખવાની, મીડિયમ કરવાની છે. તો આ રીતે બધી આપણે ઢોકળી બનાવી નાખશું. તો ઢોકળી બની ગઈ છે. હવે ગુવારનું શાક પણ વઘારી લઈએ. મિષ્ટી આવતા જશે એટલે ફટાફટ પેલા ગુવારનું શાક વઘારી લઈએ. ઓકે.
તો ગુવારનું શાક વઘારવા માટે સૌથી પહેલા તો આપણે થોડું તેલ વધારે લેવું પડશે. બટેકા અને ગુવારના શાક કરતા આ જે ઢોકળીનું શાક છે એમાં થોડું તેલ વધારે લઈએ તો વધારે ટેસ્ટી લાગે. ઓકે, એટલે વઘારમાં સૌથી પહેલા તો આપણે થોડી રાઈ એડ કરવાની છે અને રાઈ ફૂટે પછી એમાં અજમો એડ કરવાનો છે. બધા અલગ અલગ રીતે આ શાક કરતા હોય છે. ઘણા લસણ ઢોકળીમાં એડ કરતા હોય છે, પણ આપણે ઢોકળીમાં એડ નથી કર્યું. આપણે ગુવારનો જે વઘાર કરીએ એમાં પછીથી આપણે વ્હાઈટ લસણની જે પેસ્ટ હોય એ એડ કરવાની છે. ઓકે, તો રાઈ ફૂટી ગઈ છે. હવે એની અંદર અજમો એડ કરી દઈએ અને પછી હિંગ. તો હવે અંદર આપણે એડ કરવાનો છે ગુવાર. અને હવે બધા મસાલા એડ કરીએ આપણે. થોડું મીઠું, આપણે ઢોકળીમાં પણ મીઠું નાખ્યું છે એટલે એ પ્રમાણે આપણે મીઠું એડ કરવાનું છે. એ પછી લાલ મરચું, તમારા ઘરમાં જે રીતે તીખું ખવાતું હોય એ પ્રમાણે લાલ મરચું એડ કરવાનું છે. એ પછી હળદર અને ધાણા જીરું. આ બધા મસાલા થોડું રસાળું શાક થશે એટલે એ પ્રમાણે એડ કરવાના છે. એ પછી હવે આપણે થોડી લસણની પેસ્ટ પણ એડ કરી દઈએ અને મસાલા અને હળદરની પેસ્ટ ને બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. તો ગુવાર અને બધા મસાલા ને બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે અંદર આપણે થોડું પાણી એડ કરી દઈએ જેથી મસાલો બળી ન જાય. અને બધો મસાલો કરીને તો ગુવાર ને બધો મસાલો કરીને આપણે કુકરનું ઢાંકણું બંધ કરવાનું છે, પણ સીટી નથી લગાવવાની. બરાબર, સીટી વગર બસ 5 મિનિટ રાખવાનું છે અને પછી આપણે અંદર ઢોકળી એડ કરવાની છે. તો ચલો હવે ગુવારનું શાક થઈ ગયું છે. સરસ મજાનો ગુવાર ચડી પણ ગયો છે અને હવે આપણે ઢોકળી એડ કરવાની છે. ઢોકળીમાં વચ્ચે વચ્ચે કાણા પાડ્યા છે જેથી અંદર સુધી ઢોકળી બધી રીતે સરસ રીતે ચડી જાય અને કાચી ન રહે. ઓકે, તો બધી ઢોકળીને વારાફરતી એડ કરી દેવાની છે. હું અત્યારે થોડું ફટાફટ કરું છું કારણ કે મિષ્ટી મિશ્રી આવી ગયા છે, તો ફટાફટ આ પતાવી દઈએ. ઓકે, ચલો. અને ગુવાર સાથે ઢોકળીને સરસ રીતે મિક્સ કરી લઈએ અને આમાં થોડું પાણી વધારે એડ કરવાનું છે કારણ કે ઢોકળીમાં ચાનો લોટ છે અને ચાનો લોટ છે એ જે લિક્વિડ છે એને સોક કરી લે, એટલે આપણે પાણી થોડું વધારે એડ કરી દીધું છે અને હવે એને વિસલ કરી દઈએ. તો અહીંયા આપણે એને વિસલ પણ લગાવી દઈએ. તો અહીંયા આપણે વિસલ પણ લગાવી દીધી છે અને બસ એક વિસલ કરવાની છે. ગુવાર તો ચડી જ ગયો છે, તો બસ એક વિસલની જરૂર છે અને ઢોકળીનું શાક રેડી. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણું ગુવાર ઢોકળીનું શાક. તો ચલો સર્વ કરી લઈએ. ઢોકળી પણ એકદમ સોફ્ટ અને બહુ સરસ થઈ છે અને ગુવાર પણ સરસ રીતે ચડી ગયો છે અને ગુવારના શાકમાં આપણે ઉપરથી થોડું દહીં એડ કરીએ તો વધારે ટેસ્ટી લાગે છે. અને એની સાથે રોટલી અને સલાડ.
તૈયાર છે આપણું ગુવાર ઢોકળીનું શાક. બહુ સરસ, એકદમ યમ્મી લાગે છે. સ્મેલ પણ બહુ સરસ છે અને ટેસ્ટ પણ સરસ જ હશે આમ શ્યોર. એની સાથે રોટલી, સલાડ અને તમે રોટલીની સાથે ન ખાવ હોય તો રાઈસ સાથે પણ એન્જોય કરી શકો છો. તો જો જમીને ફ્રી થઈ ગયા છે મિષ્ટી મિશ્રી. બસ હવે એ લોકોને ઊંઘ આવે છે એટલે સુવડાવવા જઉં છું. ઓકે, અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને નવા આવ્યા હોય ચેનલમાં તો સબસ્ક્રાઇબ કરી દેજો. ઓકે, તો લાઈક કરો. હેપી બર્થડે નું છે. નહીં, હેપી બર્થડે તો ક્યારનો જતો રહ્યો છે. અલે એ નાચો નાચો કરો. નાચો 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 નાચો. હમણાં કરીએ. ચલો તો ચલો છોકરાને સુડાવી દઉં, પછી બહુ લેટ થઈ જશે. ઓકે, તો ઓકે, તો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ. કાલે ફરી મળીશું. અને હા, આ વિડીયો તમને લોકોને ગુરુવારે મળશે અને ગુરુવારે હનુમાન જયંતિ છે. તો બધાને, બધા વ્યુઅર્સને હનુમાનજીની ખૂબ ખૂબ શુભકામનાઓ. હા, બજરંગ બલી કી જય. બજરંગ બલી કી જય. તો ચલો આ સાથે જ આ વિડીયો પૂરો કરીએ. કાલે ફરી મળીશું એક નવા વ્લોગ સાથે, એક નવા દિવસની શરૂઆત સાથે. ત્યાં સુધી રજા આપો. જય મહાદેવ, હરે કૃષ્ણ, ટેક કેર, બાય.